હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો। તો આ રીંગણનો ઓળો આપણે શિયાળામાં ઘણી જ વાર બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે રીંગણનો ઓળો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો અહીંયા મેં રીંગણનો ઓળો બનાવવા માટે 2 રીંગણ લીધેલા છે। રીંગણને આપણે પાણીથી ધોઈ લેવાના અથવા તો રીંગણને થોડા તેલવાળા કરી લેવાના। ત્યારબાદ તેમાં 4 થી 5 વોલ કરી લેવાના। ત્યારબાદ આપણે આ રીતે શેકાવા માટે મૂકી દેવાના છે। તો રીંગણને ફેરવતા બધી સાઈડથી એકદમ સારી રીતે શેકાઈ જાય એવા શેકીને તૈયાર કરી લેવાના છે। તો આપણે તૈયાર કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકશો રીંગણ થોડા શેકાણા એટલે મેં પલટાવી લીધેલા છે। તો આ રીતે પલટાવતા આપણે શેકી લેવાના છે જેથી બધી સાઈડ એકદમ સરસ રીતે શેકાઈ જાય। તો હવે આપણા રીંગણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા હતા। તેની ઉપરની છાલ હોય તે પણ આપણે નીકાળીને તૈયાર કરી લીધેલા છે। રીંગણ શેકી અને તેની છાલ નીકાળી આ રીતે આપણે કટ કરી લેવાનું છે। રીંગણ આપણે જ્યારે લઈએ ત્યારે ચેક કરીને લેવાના કે અંદરથી ખરાબ ન હોય એ રીતના। ત્યારબાદ આપણે કાપીએ ત્યારે પણ ચેક કરી લેવાનું કે અંદરથી રીંગણ ખરાબ ના હોય। તો આ રીંગણ એકદમ સરસ આપણે કાપીને તૈયાર કરી લીધેલા છે। તો હવે એક કડાઈ લઈશું। કડાઈની અંદર આપણે તેલ લઈશું। તેલને ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરી દઈશું। રાઈ આ રીતે ચટકવા લાગે એટલે તેની અંદર આપણે થોડી હિંગ ઉમેરીશું। હવે કાપીને તૈયાર કરેલી ડુંગળી છે તે લઈ લેશું। સાથે ટામેટાં પણ નાખીશું। હવે મિક્સ કરતા બંનેને આપણે સારી રીતે ચડવા દઈશું। તો અહીંયા કાંદા અને ટમેટાં થોડા ચડી ગયા છે તો તેની અંદર આપણે થોડી હળદર લઈશું। સ્વાદ પ્રમાણે નમક પણ ઉમેરીશું। અત્યારે શિયાળામાં લીલી ડુંગળી પણ ખૂબ જ સરસ આવી રહી છે। તો તમે લીલી ડુંગળી અથવા તો સૂકી ડુંગળી કોઈ પણ એક લઈ શકો અથવા તો બંને પણ લઈ શકો। અને લીલી ડુંગળી ન હોય તો એકલી સૂકી ડુંગળીથી બનાવી શકો। તો અત્યારે હું એકલી સૂકી ડુંગળીથી આ ઓળો બનાવી રહી છું। ફરી આપણે મિક્સ કરતાં સારી રીતે ચડવા દઈશું। હવે તેની અંદર આપણે થોડી ખાંડ ઉમેરીશું। તમારે ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે તેની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે લઈ શકો છો। હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને બધું સરસ ચડી ગયું છે। હવે તેની અંદર આપણે રીંગણ શેકીને રાખેલા છે તે લઈ લેશું। બધું જ નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણો ઓળો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। ઉપરથી આપણે લીલા ધાણા નાખીશું। ધાણા નાખી એકવાર મિક્સ કરી લઈએ। ઉપર થોડું લીલું લસણ પણ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણો ઓળો ખાવા માટે એકદમ તૈયાર છે। તેને નીચે ઉતારી લઈએ। આ ઓળાને તમે બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો। તો એને એક પ્લેટમાં સર્વ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ શિયાળામાં આ રીતે રીંગણનો ઓળો તમારા ઘરે જરૂરથી બનાવજો। ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રીંગણના ઓળાની રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।